નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે સોમવતી અમાસ ક્યારે છે અને સોમવતી અમાસ પર કેવી રીતે પૂજા કરવી, કયા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, તથા સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું શું મહત્વ છે તે પણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। તો મિત્રો, આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। મિત્રો, સોમવારે અમાસ આવતી હોય તો તેનું વિશેષ મહત્વ વધી જાય છે અને તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે અને શ્રાવણની અમાસનું વધારે મહત્વ હોય છે। ધાર્મિક માન્યતા પ્રમાણે સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન અને પૂજા પાઠ કરવાથી સાધકની દરેક મનોકામના પૂરી થાય છે। ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને સોમવતી અમાસના વ્રતનું મહત્વ સમજાવતા કહેલું કે સૌભાગ્યવતી બહેનોને સોમવતી અમાસનું વ્રત કરવાથી પતિને દીર્ઘાયુ મળે છે અને કુળને ઉજાળનાર પુત્ર પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી, શિવલિંગને બિલીપત્ર, દૂધ, દહીંથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। એમાં પણ જો સોમવારે અમાસ આવતી હોય તો તેનું વિશેષ મહત્વ વધી જાય છે। અમાસ અને સોમવાર બંને દિવસે શિવ ઉપાસના વિશેષ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં સાધકને આ દિવસે બમણું ફળ મળે છે એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ સોમવતી અમાસનું વ્રત રાખે છે અને શિવની પૂજા કરે છે તેમને હંમેશા ખુશ રહેવાનું વરદાન મળે છે। સોમવતી અમાસના પ્રભાવથી પતિ અને સંતાનનું આયુષ્ય લાંબુ બને છે। એવું કહેવાય છે કે આ વ્રત કરવા ચૌથ જેટલું ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે સ્નાન કરીને શિવલિંગને કાચું દૂધ અને ગંગાજળનો અભિષેક કરવાથી પિતૃદોષ, કાળસર્પ દોષમાંથી મુક્તિ મળે છે। પૂર્વજોની કૃપાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે। અમાસના દિવસે પિતૃપિંડદાન અને તર્પણ તથા દાન પુણ્ય કરવા જોઈએ। જો પિતૃ માટે આ પવિત્ર કાર્ય કરવામાં ન આવે તો પિતૃઓ નારાજ થઈ જાય છે। સોમવતી અમાસના દિવસે પૂજા પાઠનું ફળ મળી રહે તે માટે સમગ્ર દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। નિયમો અનુસાર પૂજા પાઠ કરવામાં ન આવે તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી। સોમવતી અમાસના દિવસે માંસ, મદિરા સહિતની વસ્તુઓને હાથ ન લગાડવો જોઈએ। આ દિવસે ઘરની સાફ સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરની આજુબાજુમાં પણ ગંદકી ના દેખાય તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ। આ દિવસે અપશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ તથા લડાઈ ઝઘડાથી દૂર રહેવું જોઈએ। મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે આ વર્ષે શ્રાવણની અમાસ ક્યારે છે અને સોમવાર સોમવતી અમાસના દિવસે દાન અને સ્નાનનું શું મહત્વ છે। મિત્રો, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે। સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે। ચાલો મિત્રો, હવે તમને જણાવીએ કે સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટેનો શુભ સમય કયો છે। મિત્રો, સોમવતી અમાસ બીજી 20 સપ્ટેમ્બર 1924 સોમવારના રોજ છે। એવું કહેવાય છે કે જો આ તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની અમાસ બીજી 20 સપ્ટેમ્બર 1924 ના રોજ સવારે 5 વાગ્યે અને 21 મિનિટે શરૂ થશે। તે બીજા દિવસે 20 સપ્ટેમ્બર 1924 ના રોજ સવારે 7 વાગ્યે 24 મિનિટે સમાપ્ત થશે।
બ્રહ્મ મુહૂર્ત સવારે 4:38 થી 5:24 સુધી રહેવાનું છે. મિત્રો, હવે તમને જણાવીએ કે સોમવતી અમાસના દિવસે શું કરવામાં આવે છે. સોમવતી અમાસે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવવી જોઈએ. અમાસના દિવસે પિતૃપિંડદાન અને તર્પણ તથા દાન પુણ્ય કરવા જોઈએ. જો પિતૃ માટે આ પવિત્ર કાર્ય કરવામાં ન આવે તો પિતૃઓ નારાજ થઈ જાય છે. સોમવતી અમાસના દિવસે પૂજા પાઠનું ફળ મળી રહે તે માટે સમગ્ર દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નિયમો અનુસાર પૂજા પાઠ કરવામાં ન આવે તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી. સોમવતી અમાસના દિવસે માંસ, મદિરા સહિતની વસ્તુઓને હાથ ન લગાડવો જોઈએ. આ દિવસે ઘરની સાફ સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરની આજુબાજુમાં પણ ગંદકી ના દેખાય તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. આ દિવસે અપશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ તથા લડાઈ ઝઘડાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે આ વર્ષે શ્રાવણની અમાસ ક્યારે છે અને સોમવાર સોમવતી અમાસના દિવસે દાન અને સ્નાનનું શું મહત્વ છે. મિત્રો, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે. સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ચાલો મિત્રો, હવે તમને જણાવીએ કે સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટેનો શુભ સમય કયો છે. મિત્રો, સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર સોમવારના રોજ છે. એવું કહેવાય છે કે જો આ તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની અમાસ 2 સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે 5:21 શરૂ થશે. તે બીજા દિવસે 3 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 7:24 સમાપ્ત થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:38 થી 5:24 સુધી રહેવાનું છે. મિત્રો, હવે તમને જણાવીએ કે સોમવતી અમાસના દિવસે શું કરવામાં આવે છે. સોમવતી અમાસે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવવી જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ. પીપળો, વડ, કેળા, તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ. તેમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર કરવામાં આવેલા આ કાર્ય પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે. આ દિવસે સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને ચૌમુખી ઘીનો દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે વ્રત રાખવાથી પરિવારમાં ખુશીઓ બની રહે છે, પતિનું આયુષ્ય વધે છે અને સંતાનો હંમેશા સુખી રહે છે. કામકાજમાં આવતા અવરોધો સમાપ્ત થાય છે. અટકેલા કામો પૂર્ણ થાય છે. સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે. સોમવતી અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ સિવાય તમે સોમવતી અમાસ પર જમીનનું દાન પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અમાસ તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સોમવતી અમાસ પર તમે
ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ઉપરાંત વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.